ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે ભણવાના છીએ સદીશોના સરવાળા માટે ક્રમનો નિયમ અને જૂથનો નિયમ. પરંતુ આ ભણતા પહેલાં પ્રીવિયસ લેક્ચરમાં શું ભણ્યા એની થોડીક વાતો કરી લઈએ. તો જો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે સદીશો ભણી ગયા. સદીશોમાં આપણે સમાન સદીશો, સમાંતર સદીશો, પ્રતિસમાંતર સદીશો એટલે કે વિરોધી સદીશો, એ ઉપરાંત બીજા કેટલાક સદીશો જેવા કે મુક્ત સદીશો, નિશ્ચિત સદીશો, એક રેખસ્થ સદીશો, સમસમતલીય સદીશ, કોઇનિશિયલ વેક્ટર્સ, કો ટર્મિનલ વેક્ટર્સ, આ બધા વેક્ટર્સ એટલે કે સદીશો આપણે ભણી ગયા. એના સિવાય આપણે સદીશોની સરવાળાની રીત અને બાદબાકીની રીત પણ ભણ્યા. એ તમને સારી રીતે સમજાઈ ગયું હશે. તો હવે સદીશોના સરવાળા માટે ક્રમનો નિયમ શું સમક્રમી છે કે નહીં, એ જ પ્રમાણે સદીશોના સરવાળા માટે જૂથનો નિયમ સમક્રમી છે કે નહીં એ ભણવાનું છે. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન શું છે? ક્વેશ્ચન કે જો સદીશોના સરવાળા માટે ક્રમનો નિયમ સમજાવો. જો આ પ્રકારના પ્રશ્નો છે ને એ સ્કૂલની એક્ઝામની અંદર 2 માર્ક્સની અંદર પૂછાતા હોય છે. ફર્સ્ટ એક્ઝામ કે સેકન્ડ એક્ઝામની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછતા હોય છે શિક્ષકો. બરાબર? એટલે આ તૈયાર કરી દેવાના તમારે. જુઓ, તો પહેલો છે સદીશોના સરવાળા માટે ક્રમનો નિયમ. હવે આપણને ખ્યાલ છે કે ભાઈ બીજગણિતની અંદર સાદા સરવાળા આપણે કરીએ છીએ કે ભાઈ 2 + 3 = 5 થાય. હવે જો આ બંનેનો ક્રમ હું ઉલટાઈ દઉં એટલે કે 3 + 2 કરું તો પણ પરિણામ આપણને એ જ મળે છે એટલે કે 5 મળે છે. તો આપણને આ ખ્યાલ છે કે ભાઈ સરવાળા માટે બીજગણિતની અંદર સાદા સરવાળા એ કેવા છે? સમક્રમી છે. પરંતુ શું આવું જ સદીશો માટે શક્ય છે? એટલે કે સદીશ એની અંદર ધારો કે હું સદીશ બી ઉમેરું છું અને સદીશ એમાં સદીશ બી ઉમેરતા જે પરિણામ મળે છે શું એટલું જ પરિણામ સદીશ બીમાં હું એ ઉમેરું તો મળે? તો આ વસ્તુ અહીંયા આગળ જોવાની છે. જો આ બંનેના પરિણામ સરખા મળશે તો સદીશો માટે સરવાળાનો નિયમ એ જ સમક્રમી છે એમ કહેવાય. ક્લિયર છે? ઓકે, તો જોઈ લઈએ અહીંયા આગળ. તો સદીશોના સરવાળા માટે ઓછામાં ઓછા 2 સદીશની જરૂર પડે. તો આપણે પહેલાં શું કરીશું? 2 સદીશો દોરીશું. તો જુઓ, અહીં આપણે સદીશ એ અને સદીશ બી આ પ્રમાણે લીધેલા છે. તમે કોઈ પણ પ્રમાણે લઈ શકો. આ પ્રમાણે લઈ શકો, સદીશ બી આ પ્રમાણે પણ લઈ શકો, આમ બી દોરી શકો. બરાબર? જેમ અનુકૂળતા હોય એ પ્રમાણે આપણે લઈ લેવાના. જુઓ, તો હવે થિયરી સ્ટાર્ટ કરીએ એટલે આ પ્રમાણે કરવાની કે ભાઈ 2 સદીશો સદીશ એ અને સદીશ બી એક જ સમતલમાં હોય તેવા 2 સદીશો અને કેવા અશૂન્ય સદીશો ધ્યાનમાં લેવાના. હવે આ 2 સદીશો ને કોઈ સંદર્ભ બિંદુ ઓ સંદર્ભ બિંદુ ઓ આપેલું છે. બરાબર? આપણે એને ઓ લખી દઈએ. તો સંદર્ભ બિંદુ ઓ ઉપરથી ધારો કે સદીશ એ છે તો સદીશ એના પૂછને સંદર્ભ બિંદુ ઓ ઉપર મૂકી અને સદીશ એની દિશામાંનો અને એટલા જ મૂલ્યનો સદીશ દોરો. તો આપણે સદીશ આપણે એને નામ આપી દઈએ ઓપી. શું કરવું છે આપણે? તો સદીશ એ પ્લસ સદીશ બી એટલે કે સદીશ એમાં સદીશ બીને ઉમેરવો છે. સદીશ એ અને સદીશ બીનો સરવાળો કરવો છે. બરાબર? ઓકે, તો સંદર્ભ બિંદુ ઓ લઈ લીધું. સંદર્ભ બિંદુ ઓ પરથી આપણે જે સદીશ લીધેલો છે એ સદીશનું પૂછ મૂકી અને ઓપી સદીશ દોર્યો આપણે. તો સદીશ ઓપી પ્લસ હવે એની અંદર આપણે સદીશ બી ઉમેરવો છે. તો આગળ સરવાળાની રીત ભણી ગયા. તો શું કરતા હતા એમાં? તો જુઓ, સદીશ એના શીર્ષ ઉપર સદીશ બીનું પૂછ મૂકો અને સદીશ બીની દિશામાં એટલા જ મૂલ્યનો કોઈ સદીશ પીક્યુ દોરો. ચલો, તો સદીશ પીક્યુ સદીશ એની અંદર ઉમેરાઈ ગયો ભાઈ. તો ચલો સદીશ પી ક્યુ. બરાબર છે? ઓકે, હવે સદીશ ઓ ક્યુ ને જોડો. ઓ ક્યુને જોડો
એટલે આપણને સદિશ મળશે. કયો સદિશ મળશે? સદિશ OQ, જે સદિશ A અને સદિશ B નો પરિણામી સદિશ છે. એટલે આ થઈ ગયો તમારો પરિણામી સદિશ. જુઓ, એટલે એ શું દર્શાવે છે? તો સદિશ A અને સદિશ B નો સરવાળો. તો આ સદિશ A, સાહેબ બહુ પેનો બદલો છો તમે, તો A પ્લસ B. ક્લિયર? ભાઈ તમને વ્યવસ્થિત રીતે સમજાય એના માટે હું ટ્રાય કરું છું બને એટલો મારાથી. તો આ A પ્લસ B. તો ચલો, કયો સદિશ દર્શાવે છે? સદિશ OQ. ક્લિયર છે? ઓકે. તો સદિશ A પ્લસ સદિશ B નો સરવાળો કરતાં તમને કયો સદિશ મળે છે? OQ. બરાબર. તો હવે જો સદિશ B અને સદિશ A નો સરવાળો કરો, એટલે પહેલાં B લઈએ, B ની અંદર આપણે A ઉમેરીએ. પહેલાં શું કર્યું? તો A ની અંદર B ઉમેર્યો. હવે B ની અંદર જો આપણે A ઉમેરીએ તો જો આટલું જ મૂલ્ય મળે તો સદિશ A પ્લસ B બરાબર સદિશ B પ્લસ સદિશ A. એનો મતલબ કે સદિશોના સરવાળા માટે એ ક્રમના નિયમનું પાલન કરે છે, એવું કહી શકાય. ક્લિયર? ઓકે. તો જો હવે સદિશ B, તો હવે સંદર્ભ બિંદુથી જ હું સદિશ B દોરું છું, અલગ નથી દોરતો. જુઓ અહીંયા આગળ. તો હવે સદિશ B લઈ લઈએ પહેલો. તો પહેલો સદિશ B લીધો આપણે. તો સદિશ B સંદર્ભ બિંદુ ઓમાંથી તેટલા જ મૂલ્યનો અને એ જ દિશામાંનો આપણે કોઈ સદિશ દોરીએ. સદિશ અને આપણે નામ આપી દઈએ Q અને R આપી દઈએ. ચલો, OPQ અને R આપી દઈએ. ઓકે. તો આ સદિશ થશે આપણો સદિશ B, એટલે કે OR સદિશ પ્લસ. ચલો, એની અંદર આપણે સદિશ A ઉમેરવો છે. તો આ સદિશ રહ્યો, જો આની અંદર ઉમેરવો છે તો શું કરવાનું? તો સદિશ A નું પૂછ સદિશ B ના શીર્ષ ઉપર મૂકી અને સદિશ A ના જેટલા મૂલ્યનો અને એની જ દિશામાંનો સદિશ A દોરો. ચલો, ક્લિયર? હવે આ સદિશ A દોર્યો. હવે એનું નામ આપ્યું છે અહીંયા આગળ RQ. બોલો, RQ. તો હવે સદિશ B પ્લસ સદિશ A નો પરિણામી સદિશ કયો મળે છે તમને? જો અહીંયા આગળ આ શીર્ષ છે અને આ સંદર્ભ બિંદુ છે, તો એને જોડતો સદિશ કયો થયો ભાઈ? OQ જ થયો. આ સદિશ થયો OQ. પણ આ OQ એ શું દર્શાવે છે? કોનો સરવાળો? તો સદિશ B પ્લસ સદિશ A નો સરવાળો દર્શાવે છે. બરાબર. તો તમને અહીંયા આગળ પરિણામી સદિશ OQ મળે છે. આમ જો અહીંયા આગળ સદિશ A પ્લસ સદિશ B કરો તો પણ તમને સદિશ OQ મળે, અને સદિશ B પ્લસ સદિશ A કરો તો પણ તમને સદિશ OQ મળે છે. આમ આપણે કહી શકીએ કે સદિશ A પ્લસ સદિશ B બરાબર સદિશ B પ્લસ સદિશ A. એટલે કે બે સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ સમક્રમી છે, અથવા તો સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ પળાય છે અથવા તો જળવાય છે. તો આ પ્રમાણે તમારે લખવાનું. ક્લિયર? આગળની જે પ્રસ્તાવના હું બોલ્યો થિયરી એ પ્રમાણે લખી દેવાનું. બરાબર. પછી એને આ પ્રમાણે સમજાવી અને સ્ટેપ બાય સ્ટેપ આ પ્રમાણે લખી દેવાનું. ક્લિયર છે? ઓકે. ચલો, આ જ પ્રમાણે આપણે જૂથના નિયમની વાત કરીએ. તો જૂથનો નિયમ જે છે એ જૂથના નિયમમાં આપણને ખ્યાલ છે કે ધારો કે આપણે બીજગણિતની વાત કરીએ અહીંયા આગળ કે 2 + 3 + 4 છે. તો પહેલાં આપણે 2 અને 3નો સરવાળો કરીએ, એટલે કે 2 અને 3નું એક જૂથ બનાવી દઈએ. તો આનો સરવાળો ધારો કે 3 2 5 ને 4 9 મળે. તો હવે આપણે પાછળના બેનું જૂથ બનાવીએ, એટલે કે 2 + 3 + 4 ને 3 અને 4નું જૂથ બનાવીએ તો પણ સરવાળો કેટલો મળે છે? તો એટલો જ મળે છે. 4 ને 3 7 ને 2 9. જુઓ, તો આના માટે જૂથનો નિયમ પડાય છે. શું એ જ પ્રમાણે સદિશો માટે શક્ય છે? એની વાત છે. તો જુઓ, 3 સદિશો લઈએ. સદિશ A પ્લસ સદિશ B પ્લસ સદિશ C. તો પહેલાં આપણે સદિશ A અને સદિશ B નું જૂથ બનાવીએ, એટલે કે સદિશ A અને સદિશ B નો સરવાળો લઈએ અને એની અંદર સદિશ C ઉમેરીએ તો આપણને જે પરિણામ મળે શું એટલું જ પરિણામ સદિશ B અને સદિશ C નો સરવાળો કરી અને એને એ બંનેના સરવાળામાં ઉમેરતા મળે. જો આ બંને પરિણામ સમાન મળે તો સરવાળા માટે જૂથનો નિયમ પડાય છે એવું કહેવાય. ક્લિયર? તો જોઈ લઈએ અહીંયા આગળ 3 સદિશો દોરીએ આપણે. સદિશ A
સદીશ બી આ લીધો છે એ પ્રમાણે તમે કોઈ પણ પ્રમાણે ઉપર ભાઈ લઈ શકો, કોઈ એવું કંઈ જરૂરી નથી. અને ત્રીજો સદીશ હું ચલો આ પ્રમાણે લઈ લઉં છું કે આ સદીશ સી છે. તો પહેલાં આપણે કોનો સરવાળો કરવો છે? તો સદીશ એ પ્લસ સદીશ બીનો, બરાબર. એટલે આખું લખી દો અહીંયા આગળ કે સદીશ એ પ્લસ સદીશ બી. ચલો હવે એનો સરવાળો કરવો છે આપણે. તો શું કરીશું? સંદર્ભ બિંદુ લઈ લઈએ. થિયરી સેમ જ જશે લખવામાં, બરાબર. જુઓ આગળ લખી દઈએ એ પ્રમાણે જ કે કોઈ સંદર્ભ બિંદુ લઈ લઈએ અહીંયા આગળ. ઓકે, સંદર્ભ બિંદુ ઓ. સંદર્ભ બિંદુ ઓ ઉપર સદીશ એનું પુચ્છ મૂકી એની જ દિશામાંનો અને એટલા જ મૂલ્યનો સદીશ એ દોરો. ચલો દોર્યો. એને નામ આપી દઈએ આપણે સેમ ઓપી. તો ચલો ઓપી પ્લસ એની અંદર બીને ઉમેરો એટલે એ જ વસ્તુ. ચલો સદીશ બી, સદીશ એના પૂછ ઉપર મૂકી અને પીક્યુ નામ આપી દો. આ સદીશ બી થઈ ગયો. ચલો તો આને લખી દઈએ આપણે પીક્યુ. ઓકે, બરાબર. તો આ બંનેનો પરિણામી સદીશ આગળ જોઈએ એ પ્રમાણે શું મળતો હતો આપણને? એ પ્લસ બી. ચલો આ બંનેનો પરિણામી સદીશ આ જે મળ્યો આપણને એ કેટલો મળ્યો તો? એ પ્લસ બી. ક્લિયર? એટલે આ બંનેનો પરિણામી સદીશ આપણે લખી દઈએ ઓક્યુ, બરાબર. ઓકે ભાઈ. હવે આની અંદર આપણે સદીશ સી ઉમેરવો છે. જુઓ સદીશ સી ઉમેરી. હવે તો આ પરિણામી સદીશ આપણને ઓક્યુ મળે છે, સંદર્ભ બિંદુ ઓ છે, પરિણામી સદીશ ઓક્યુ છે. તો ઓક્યુના શીર્ષ ઉપર સદીશ સીનું પુચ્છ મૂકો અને એની દિશામાંનો અને એટલા જ મૂલ્યનો સદીશ આપણે ક્યુ આર સદીશ એટલે કે ક્યુ આર સદીશ દોરો. ક્લિયર છે? એટલે કે આની અંદર આપણે હવે ક્યુ આર સદીશ ઉમેરીએ છીએ. ઓપી પ્લસ પીક્યુમાં ક્યુ આર સદીશ ઉમેરો. ક્લિયર? એનો મતલબ કે ક્યુ આરમાં તમે ઓક્યુમાં હવે ક્યુ આર સદીશ ઉમેરો છો. તો ચલો હવે ઓક્યુ પ્લસ ક્યુ આર કરો તો તમને પરિણામી સદીશ કયો મળે છે? તો જો પરિણામી સદીશ ઓ આર મળશે. આરનું શીર્ષ અને આ સંદર્ભ બિંદુને જોડતો સદીશ દોરી દેવાનો, બરાબર. તો આ સદીશ કેટલો થઈ ગયો? તો હવે આ સદીશ મળશે તમને સદીશ એ પ્લસ બી પ્લસ સી એટલે કે પરિણામી સદીશ ઓ આર મળે છે. ચલો પરિણામી સદીશ શું મળે તમને? ઓ આર. ક્લિયર? ઓકે. તો હવે જૂથ બદલી દો તમે અને જૂથ બદલતા જો આ જ સદીશ મળે તો સદીશોના સરવાળા માટે જૂથનો નિયમ સમક્રમી છે એમ કહેવાય. જુઓ તો હવે આપણે જૂથ બદલી કાઢીએ. સદીશ એને સદીશ બી પ્લસ સદીશ સીના સરવાળામાં આપણે ઉમેરીએ. તો જુઓ પહેલાં સદીશ બી પ્લસ સદીશ સી લખી દઈએ અહીંયા આગળ. તો સદીશ બી આ પ્રમાણે જ રાખું છું, આની અંદર જ સમજાવી દઉં તમને. જુઓ કે સદીશ બી આ છે, અહીંયાથી દોર્યો આપણે. ઓકે, સદીશ બી એટલે કે પીક્યુ સદીશ થાય પ્લસ ચલો એમાં સદીશ સી ઉમેરો એટલે કે બીમાં સદીશ સી ઉમેરો એટલે સીનું પૂછ મૂકી અને આ પ્રમાણેનો સદીશ દોરીએ. તો આ સદીશ કેવો થશે ભાઈ? ક્યુ આર સદીશ. એટલે આ બનશે તમારો સદીશ બી પ્લસ સદીશ સી. જુઓ અહીંયાથી અહીંયા આ જે બન્યો સદીશ એ આ સદીશ બનશે સદીશ બી પ્લસ સદીશ સી, બરાબર. હવે સદીશ બી પ્લસ સદીશ સી બરાબર શું થાય? પી આર. સદીશ પી આર થાય. જો અહીંયાથી અહીંયા. હવે એની અંદર સંદર્ભ બિંદુએથી આપણે સદીશ એ ઉમેરીએ. ચલો સદીશ એ ઉમેરવો છે આ બંનેમાં. તો સદીશ એ કેટલો છે? ઓપી. ચલો આની અંદર ઓપી સદીશ ઉમેરો. તો જુઓ આ સદીશ ઓપી અને આ સદીશ પી આર. તો ઓપી પ્લસ પી આર કરો તો તમને પરિણામી સદીશ આ જ મળશે. જુઓ ઓ આર સદીશ. તો બોલો સદીશ એ પ્લસ સદીશ બીનું જૂથ બનાવી અને એની અંદર સી ઉમેરો તો તમને પરિણામી સદીશ ઓ આર મળે છે. અને સદીશ બી પ્લસ સદીશ સીનું જૂથ બનાવી અને એની અંદર સદીશ એ ઉમેરો તો પણ પરિણામ તમને ઓ આર મળે છે. તો પરિણામ સમાન મળે છે. એનો મતલબ કે ભાઈ સરવાળા માટે જૂથનો નિયમ સમક્રમી છે. એટલે અહીંયા આગળ લખી દેવાનું કે સદીશ એ પ્લસ સદીશ બી પ્લસ સદીશ સી બરાબર સદીશ એ પ્લસ
સદિશ બી પ્લસ સદિશ સી. ક્લિયર? એટલે કે સરવાળા માટે જૂથનો નિયમ સમક્રમી છે. બોલો, આવડે એવું? એકદમ સરળ. બરાબર. જો લખવાની પદ્ધતિ છે બંનેની એક સરખી છે, એટલે કદાચ 2 માર્ક્સમાં સ્કૂલની એક્ઝામમાં પૂછે તો આવડવો જોઈએ. બરાબર છે. ચલો હવે આગળ જોઈએ ક્વેશ્ચન. જો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે શૂન્ય સદિશ સમજાવો. જો શૂન્ય સદિશ છે અને હજી આગળ એક એકમ સદિશ પણ આવે છે. એકમ સદિશ મોસ્ટ આઈએમપી. એ તમારો 11મામાં પણ આવશે, 12મામાં પણ આવશે. એનો મતલબ કે જ્યારે સદિશની વાત થશે ત્યારે એકમ સદિશ તો આવશે અને આવશે જ. ક્લિયર? એટલે એ કમ્પ્લીટ તૈયાર કરી દેવાનું. આપણે પહેલાં શૂન્ય સદિશ સમજી લઈએ. તો શૂન્ય સદિશ એટલે શું, અથવા તો શૂન્ય સદિશ કોને કહેવાય? ક્લિયર? તો શૂન્ય સદિશની વ્યાખ્યા આપી હોય તો આ પ્રમાણે આપીએ કે ભાઈ જે સદિશનું માન અથવા તો મૂલ્ય, માન એટલે શું થાય? એનું મૂલ્ય શૂન્ય હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહે છે. શૂન્ય સદિશ કહે છે. એટલે કે જે સદિશનું મૂલ્ય કેવું હોય? શૂન્ય હોય, તો એવા સદિશને શૂન્ય સદિશ કહે છે. બીજી રીતે કેવું હોય તો જો કોઈ સદિશને તેના જ મૂલ્યનો વિરોધી સદિશ એની અંદર ઉમેરવામાં આવે તો મળતા સદિશને શૂન્ય સદિશ કહે છે. ક્લિયર? દાખલા તરીકે અહીંયા આગળ કોઈ સંદર્ભ બિંદુએથી આપણે સદિશ એ આ પ્રમાણે દોરીએ છીએ. હવે એની જ અંદર એની વિરુદ્ધ દિશાનો અને એટલા જ મૂલ્યનો સદિશ દોરતા, એટલે કે વિરોધી સદિશ થઈ ગયો, સદિશ એનો વિરોધી સદિશ એની અંદર ઉમેરતા શૂન્ય સદિશ મળે છે. ક્લિયર? તો અહીંયા આગળ લખવું હોય તો લખાય આ પ્રમાણે કે જો કોઈ સદિશના વિરોધી સદિશને તે સદિશમાં ઉમેરવામાં આવે તો શૂન્ય સદિશ મળે છે. અથવા તો આપેલ સદિશની અંદર તેનો જ વિરોધી સદિશ ઉમેરતા શૂન્ય સદિશ મળે છે. આ પ્રમાણે ધારો કે આ સંદર્ભ બિંદુ છે, સંદર્ભ બિંદુઓથી આપણે સદિશ એ દોર્યો છે. હવે સદિશ એ અહીંયા જ દોર્યો છે. હવે આપણે એની અંદર સદિશ એટલે કે માઇનસ સદિશ એ દોરવો છે. બરાબર? એટલે કે ઉમેરવો છે. તો શું કરશો તમે? તો આ માઇનસ સદિશ એનું પુચ્છ સદિશ એના શીર્ષ ઉપર મૂકો. ચલો મૂક્યું અહીંયા આગળ, આ સદિશ એમાં મૂક્યું અહીંયા આગળ, અને માઇનસ સદિશ એ દોરો. તો ચલો માઇનસ સદિશ એ દોર્યો. બોલો ક્યાં આવી ગયા? ઉગમ બિંદુ પર આવી ગયા. તો બોલો સદિશ કેવો થઈ ગયો? અહીંયા આગળ મસ્ત લાડવો બની ગયો, એટલે કે શૂન્ય સદિશ બની ગયો. બરાબર? એટલે કે શૂન્ય સદિશ મળે છે. ક્લિયર? ઓકે. શૂન્ય સદિશનું માન કેવું મળે? શૂન્ય જ મળે. એટલે ત્રીજો પોઈન્ટ લખીએ આપણે કે શૂન્ય સદિશનું માન અથવા તો મૂલ્ય શૂન્ય મળે છે. એટલે કે આ પ્રમાણે થાય. ધારો કે શૂન્ય સદિશ છે, આપણે શૂન્ય સદિશને આ પ્રમાણે દર્શાવીએ તો એનું માન એટલે માના કરો કેવું મળે છે? શૂન્ય મળે છે. એટલે શૂન્ય જ થાય. બોલો ક્લિયર? હવે શૂન્ય હોય તો એની દિશા દર્શાવી શકાય નહીં. એટલે અહીંયા આગળ ચોથો પોઈન્ટ લખીએ આપણે કે ભાઈ શૂન્ય સદિશની દિશા દર્શાવી શકાતી નથી, અથવા તો દિશાનો નિર્દેશ કરતી નથી. બરાબર? શૂન્ય સદિશ દિશાનો નિર્દેશ કરતો નથી એવું પણ આપણે લખી શકીએ. ક્લિયર? જો આના ઉપરથી જ ખબર પડે આપણને. ઓકે. હવે કોઈ સદિશને શૂન્ય વડે ગુણતા
શૂન્ય સદિશ મળે. કોઈ સદિશને શૂન્ય વડે ગુણતા શૂન્ય સદિશ મળે. એ તો આપણને ખ્યાલ છે કે કોઈ સદિશને શૂન્ય વડે ગુણતા શૂન્ય સદિશ મળે. શૂન્ય સદિશ મળે એટલે આ પ્રમાણે લખો કે સદિશ એ છે એને 0 વડે ગુણો તો શું મળે ભાઈ? આ શૂન્ય સદિશ મળે. મૂલ્ય કેવું થઈ જાય? 0. આપણે તો શૂન્યના ગુણધર્મોમાં જ આપણને ગુણાકારના ગુણધર્મોમાં જ આપણને આ બધું આવડી ગયું એટલે કે શીખી ગયા, બરાબર. પરંતુ શૂન્ય સદિશ માટેના કેટલાક ગુણધર્મો જોઈ લઈએ. તો જુઓ, એમાં પહેલો છે ગુણધર્મો. પહેલો છે કે કોઈ સદિશ એમાં શૂન્ય સદિશ ઉમેરતા પરિણામી સદિશ એ આપેલ સદિશ જેટલો મળે છે. એટલે કે સદિશ એમાં શૂન્ય સદિશ ઉમેરો તો સદિશ એ જ મળે, બરાબર છે. ઓકે. પછી કોઈ વાસ્તવિક સંખ્યાને શૂન્ય સદિશ સાથે ગુણતા જવાબ શૂન્ય સદિશ મળે છે. કોઈ વાસ્તવિક સંખ્યા આપેલી હોય એને તમે શૂન્ય સદિશ સાથે ગુણો તો શૂન્ય જ મળે. અને ત્રીજો આ છે જ, બરાબર. આ એ જ વસ્તુ થઈ કે ભાઈ કોઈ સદિશને 0 વડે ગુણો તો આન્સર તો 0 જ મળવાનો. બંને વસ્તુ તો એક જ થઈ આપણને. ક્લિયર છે? તો ચલો, આ પ્રમાણે શૂન્ય સદિશ આવડે. જો ફરી એકવાર, જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય તેવા સદિશને શૂન્ય સદિશ કહે છે. જો કોઈ સદિશના વિરોધી સદિશને તે જ સદિશમાં ઉમેરવામાં આવે તો શૂન્ય સદિશ મળે છે. જો આ પ્રમાણે આકૃતિ દોર દેવાની આ પ્રમાણે બાજુમાં, બરાબર, અને સમજાવી દેવાનું આ રીતે. ક્લિયર? ઓકે. ત્રીજું છે કે સદિશનું મૂલ્ય શૂન્ય જ મળે. ચોથું છે શૂન્ય સદિશની દિશા દર્શાવી શકાતી નહીં. 0 હોય તે દિશા દર્શાવી ના શકીએ તમે. જો કોઈ સદિશને શૂન્ય વડે ગુણવામાં આવે તો શૂન્ય સદિશ મળે છે. ક્લિયર? ઓકે. ના ગુણધર્મો પણ આ જ છે કે આપેલ સદિશમાં શૂન્ય સદિશ ઉમેરો તો આપેલ સદિશ મળે, પરિણામી સદિશ. વાસ્તવિક સંખ્યા વડે 0 વડે ગુણો, વાસ્તવિક સંખ્યાને 0 સદિશ વડે ગુણો તો 0 સદિશ એટલે કે શૂન્ય સદિશ મળે. એ જ પ્રમાણે ત્રીજું. ક્લિયર? તો આ થઈ ગયો શૂન્ય સદિશ. બોલો, આવડે એવો? સિમ્પલ, ઇઝી. ઓકે. જોઈએ નેક્સ્ટ. હવે છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, એકમ સદિશ. એકમ સદિશ એટલે શું? સમજાવો. જુઓ, આમ એકમ સદિશ છે, હું બીજી વાર તમને કહું છું કે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સદિશોની વાત આવે ત્યારે એકમ સદિશ આવે અને આવે. ક્લિયર? એકમ સદિશ સિવાય ચાલે નહીં. એટલે આ ખાસ તૈયાર કરજો. ક્લિયર? એક્ઝામની અંદર પણ પૂછાય એવું છે. ક્લિયર? આના ઉપરથી દાખલા પણ પૂછાય છે. તો આ ક્વેશ્ચન કમ્પ્લીટ તૈયાર કરી દેવાનો તમારે, બરાબર છે? ઓકે. તો જોઈએ એકમ સદિશ. એકમ સદિશ કોને કહેવાય? જેમ આપણે આગળ વાત કરી કે શૂન્ય સદિશ કોને કહેવાય, તો જે સદિશનું માન શૂન્ય હોય એને શૂન્ય સદિશ કહેવાય. એ જ પ્રમાણે આના નામ ઉપરથી યાદ રહી જાય એવી વ્યાખ્યા શું છે? તો જુઓ, એકમ સદિશ એટલે કે જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય. જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય, મૂલ્યમાન, બરાબર, 1 એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહે છે. એકમ સદિશ કહે છે. એટલે કે જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય એવા સદિશને એકમ સદિશ કહે છે. હવે એકમ સદિશને ચોક્કસ દિશા હોય છે, અથવા તો એકમ સદિશ ચોક્કસ દિશા દર્શાવે છે. ચોક્કસ દિશા દર્શાવે છે. સમજાવું છું, બધું મસ્ત સમજાવું છું. તો અહીંયા ધ્યાન આપો. પહેલાં મુદ્દા જોઈ લો. પહેલાં કે જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહે છે. એકમ સદિશને ચોક્કસ દિશા હોય છે, અથવા તો એકમ સદિશ ચોક્કસ દિશા દર્શાવે છે. ત્રીજો પોઈન્ટ આપણે લખીએ કે એકમ સદિશ ભેગું જ લખવાનું হবে. એકમ સદિશને એકમ હોતો નથી. એકમ સદિશને એકમ હોય નહીં.
બરાબર. હવે એકમ નથી એનો મતલબ કે એનું પરિમાણ પણ નહીં જ હોય. બરાબર. તો એકમ સદિશને પરિમાણ હોતું તાતું નહીં હોતું નથી. એકમ સદિશને પરિમાણ પણ હોતું નથી. જો આપણે 3 દિશાઓથી વાકેફ છીએ, 3 અક્ષોથી વાકેફ છીએ. કઈ એક્સ, વાય અને ઝેડ, જેને આપણે કાર્ટેજીય યામ પદ્ધતિ કહીએ છીએ. કે એક્સ, વાય, ઝેડ જે બિંદુએ મળે છે, બરાબર, એ આપણે સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ તરીકે આપણે લઈએ છીએ. તો એ કાર્ટેજીયન યામ પદ્ધતિમાં તમે એ વસ્તુ ભણી ગયા. તો કાર્ટેજીય યામ પદ્ધતિમાં જો આગળ મુદ્દો લખીએ કે કાર્ટેજીય યામ પદ્ધતિ અથવા તો લંબ યામાક્ષ પદ્ધતિ, કાર્ટેજીય યામ પદ્ધતિ અથવા તો લંબ યામાક્ષ પદ્ધતિ. લંબ યામાક્ષ પદ્ધતિ એટલે કેમ એવું નામ પડ્યું? તો જુઓ, 3 અક્ષો જે છે એક્સ, વાય અને ઝેડ, ત્રણેય અક્ષો એકબીજાને લંબ છે. આ તો આપણે 9મા 10મામાં આગળ ભણી ગયા. અને ત્રણેય અક્ષો જે બિંદુએ છેદે છે એને છેદન બિંદુને આપણે એને ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ તરીકે ગણીએ છીએ, લઈએ છીએ. બરાબર છે? ઓકે. તો જુઓ, હવે આ લંબ યામાક્ષ પદ્ધતિની અંદર આપણે 3 અક્ષોની વાત કરી, એક્સ, વાય અને ઝેડ. હવે ધારો કે મારે આ એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ દોરવો છે. શું દોરવું છે? એકમ સદિશ. તો એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય? તો બોલો, 1 એકમ હોય. તો મારે હવે આ એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ દોરવો છે. એટલે ધારો કે આ કોઈ ઓ એ સદિશ મેં દોર્યો, બરાબર. આપણે સદિશનું નામ આપી દઈએ એ, બરાબર. તો એ દિશામાંનો એકમ સદિશ, ચલો આપણે નામ નથી આપતા આપણે એને, ચલો એ દિશામાંના એકમ સદિશને આઈ કેપ વડે દર્શાવવામાં આવે છે. પેલું સદિશ બને, યાદ રાખજો. અને આ શું છે? કેપ. તો આ એક્સ અક્ષની દિશામાંના એકમ સદિશને એકમ મૂલ્ય ધરાવતો આપણે અહીંયા આગળ સદિશ દોર્યો સંદર્ભ બિંદુ ઓથી એક્સ અક્ષ પર, તો એને આઈ કેપ વડે દર્શાવવામાં આવે છે. બરાબર. આ ટોપી પહેરાય છે અને શું કહેવાય? કેપ અથવા તો કેરેટ કહે છે. ક્લિયર? આ આઈ છે, આઈની ઉપર ટોપી પહેરાય. જેમ આપણે કોઈ સદિશ છે, આને આપણે તીર વડે દર્શાવીએ તો આપણે એને શું વાંચીએ? સદિશ એ. એ જ પ્રમાણે આને શું વાંચવાનું? કેપ આઈ. બરાબર? ક્લિયર? ઓકે. ચલો, એ જ રીતે વાય દિશામાં આપણે 1 એકમનો સદિશ દોરીએ તો આ વાય દિશામાંનો એકમ સદિશને જે કેપ કહેવામાં આવે છે અથવા તો જે કેરેટ કહેવામાં આવે છે. એ જ રીતે ઝેડ અક્ષની દિશામાંના એકમ સદિશને કે કેપ કહેવામાં આવે છે. એટલે કે કાર્ટેજીય યામ પદ્ધતિમાં એક્સ અક્ષની દિશામાંના, અહીંયા આગળ લખું છું, એક્સ અક્ષની દિશામાંના એકમ સદિશને આઈ કેપ વડે દર્શાવાય છે. એ જ રીતે વાય અક્ષની દિશામાં ના એકમ સદિશને જે કેપ વડે દર્શાવાય છે. અને એ જ રીતે ઝેડ અક્ષની દિશામાં એકમ સદિશને કે કેપ વડે દર્શાવવામાં આવે છે. બોલો, તો ખ્યાલ આવી ગયો? આ તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ આઈ કેપ, વાય અક્ષની દિશામાંનો એકમ સદિશને જે કેપ અને ઝેડ અક્ષની દિશામાંના એકમ સદિશને કે કેપ વડે દર્શાવવામાં આવે છે. હવે એકમ સદિશનું મૂલ્ય કેટલું હોય? 1 એકમ હોય. જો વ્યાખ્યાઓ ઉપરથી, તો આ જે સદિશો આપેલા છે એક્સ અક્ષની દિશામાંનો આઈ સદિશ એટલે કે આઈ કેપ એકમ સદિશ આઈ, એનું મૂલ્ય 1 એકમ મળે. એ જ રીતે વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ જે કેપ, એનું મૂલ્ય પણ 1 એકમ મળે. અને એ જ રીતે ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદિશ એટલે કે કે કેપ, એનું મૂલ્ય પણ 1 જ મળે છે. આમાં ત્રણેય કેવા છે? એકમ સદિશો. ક્લિયર? તો એને મૂલ્ય સ્વરૂપે આ પ્રમાણે દર્શાવી શકાય છે. ક્લિયર?
બોલો, એકદમ સિમ્પલ, અહીંયા સુધી આવડે એવું. હવે ધારો કે મારે એની દિશામાંનો એકમ સદિશ દોરવો છે. તો જુઓ, આ પ્રમાણે ધારો કે કોઈ સદિશ એ મારે દોરવો છે. તો ચલો આપણે એનું એકમ સદિશનું, તો મારો રૂમાલ છે ચલો, એની દિશામાંનો એકમ સદિશ આપણે દોરીએ. જુઓ, તો આપણે એની દિશામાંનો એકમ સદિશ દોરવો છે. ધારો કે જો એની દિશામાં સદિશ એની દિશામાંનો એકમ સદિશ, જો અહીંયા આગળ તમને એ દિશામાંનો એકમ સદિશ આપેલો છે, બરાબર. હવે આ કોઈ સદિશ આપેલો છે, એકમ સદિશ આપેલો છે એ દિશામાંનો. ઓકે, તો પહેલાં આપણે આનું મૂલ્ય નક્કી કરી દઈએ, બરાબર. આ સદિશનું મૂલ્ય નક્કી કરવું પડે. ઓકે, તો આ સદિશનું મૂલ્ય ધારો કે અહીંયા આગળ આટલું મૂલ્ય 1 એકમ છે અને આ દિશામાંનો એકમ સદિશ n કેપ છે. એ દિશામાંનો એકમ સદિશ આપણે ધારો કે n કેપ છે, દિશામાંનો એકમ સદિશ n કેપ હોય તો જેમ x અક્ષની દિશામાંનો એકમ સદિશ આપણે શું લખ્યો i, y અક્ષની દિશામાંનો એકમ સદિશ શું લખ્યો આપણે j, એકમ મૂલ્ય ધરાવતો સદિશ, અને z અક્ષની દિશામાંનો એકમ સદિશ k. તો આપણે આ સદિશ એ આ બાજુ લીધેલો છે, તો એ દિશામાંનો એકમ સદિશ આપણે i કે j ના લખી શકીએ, એટલે એના માટે આપણે n લઈ લીધો, એકમ સદિશ n, બરાબર. તો ચલો હવે આ સદિશ આપેલો છે, આપણે એનું મૂલ્ય શોધીએ. કેવી રીતે? તો જુઓ, આ સદિશનું એકમ મૂલ્ય એટલે આટલું થાય. એ દિશામાંનો એકમ સદિશને આપણે n કેપ કહી દઈએ. ચલો બીજો એકમ સદિશ આટલો, બીજો એકમ n કેપ. ચલો ત્રીજો n કેપ, ચલો ચોથો n કેપ અને પાંચમો n કેપ. આમ સદિશ એનું મૂલ્ય કેટલું થશે? 5 એકમ થાય. આ 1 એકમ, 2 એકમ, 3 એકમ, 4 એકમ ને 5 એકમ. જેમ x અક્ષ ઉપર આ 1 એકમ, 2 એકમ, 3 એકમ ને 4 એકમ થાય ને, એ જ પ્રમાણે કેટલું થશે? 1, 2, 3, 4 અને 5 એકમ થાય. તો સદિશ એનું મૂલ્ય કેટલું થાય ભાઈ? 5 એકમ. અને એ દિશામાંનો એકમ સદિશ 5n થયા ને? ક્લિયર? બોલો, આવડે? તો સદિશ એની દિશામાંનો એકમ સદિશ n કેપ લીધો હોય તો n કેપ બરાબર, હવે અહીંયા આગળથી જુઓ, n કેપ બરાબર આપણે લખવું હોય તો n કેપ બરાબર 5 ને આ બાજુ લાવી દો, એટલે કે સદિશ a ભાગ્યા 5. 5 એ શું છે? તો આ સદિશનું મૂલ્ય દર્શાવે છે. આ 5 એ શું દર્શાવે છે? તો આપેલ સદિશનું મૂલ્ય. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે આપેલ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા એકમ સદિશ મળે છે. એ દિશામાંનો એકમ સદિશ મળે છે. બોલો, ક્લિયર? આ વસ્તુમાં ખ્યાલ આવી ગયો? જો આવું હોય તો n કેપ બરાબર, અથવા તો પહેલાં આપણે આ સમીકરણ લખી દઈએ, આ ઇક્વેશન, કે સદિશ a બરાબર 5n કેપ થાય. ધેરફોર n કેપ એ શું છે? તો એની દિશામાંનો એકમ સદિશ. n કેપ બરાબર શું થશે? સદિશ a બાય 5. 5 ને આ બાજુ લઈ ગયા, બરાબર. જ્યાં 5 એ શું છે? તો સદિશ એનું મૂલ્ય છે. 5 એ શું છે? સદિશ એનું મૂલ્ય. આ પ્રમાણે લખાય, સદિશ એનું મૂલ્ય છે અને આ પ્રમાણે લખાય 5. બોલો, સદિશ એના મૂલ્યને આ પ્રમાણે લખી શકીએ આપણે. ક્લિયર? તો જો આ સદિશ એનું મૂલ્ય આપણે અહીંયા આગળ મૂકીએ તો ધેરફોર n કેપ બરાબર સદિશ a અપોન માનાંકમાં સદિશ a. બોલો, અને આ સમીકરણ ઉપરથી એકમ સદિશની બીજી વ્યાખ્યા બનાવવી હોય તો બને? બોલો ભાઈ, બને? શું બનશે? તો કે આપેલ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા તેની દિશામાંનો એકમ સદિશ મળે છે. એકમ સદિશ મળે છે. મૂલ્ય વડે ભાગો તો એકમ સદિશ મળે ભાઈ. બોલો, તો એકમ સદિશ બરાબર અહીંયા આગળ લખવું હોય તો આ રીતે લખાય કે ભાઈ એકમ સદિશ બરાબર આપેલ સદિશ અથવા તો સદિશ
ભાગ્યા સદિશનું મૂલ્ય, સદિશનું મૂલ્ય થાય, બોલો આ પ્રમાણે થાય, બોલો કેટલું ઇઝી. ગમે તે સદિશ આપેલો હોય, ધારો કે સદિશ એ છે એની જગ્યાએ હું સદિશ આર લખી દઉં, ધારો કે આ સદિશ આર છે, બરાબર. 12માની અંદર પહેલાં બીજા ત્રીજા ચેપ્ટરની અંદર આવું આવશે સદિશોવાળું છે એમાં, તો એની અંદર તમને એવું કહેશે કે ભાઈ આર દિશામાંનો એકમ સદિશ છે, તો પછી ત્યાં આગળ ઘણા લોકો ભૂલ કરે છે, સદિશ આર અપોન આર આ પ્રમાણે લખાય છે, એની અંદર સ્ક્વેર પછી ઘન થઈ જાય છે. તો કેવી રીતે થઈ જાય છે? તો આના ઉપરથી થશે. તો એટલા માટે કહું છું કે આ એકમ સદિશ જે છે એ મોસ્ટ આઈએમપી છે, એટલે એ આપણે તૈયાર કરી દેવાનું. ક્લિયર? ઓકે. હવે આ વસ્તુ ઉદાહરણથી સમજીએ. જુઓ, દાખલા તરીકે હું એમ કહું કે એક્સ અક્ષની દિશા પણ 5 ન્યૂટન જેટલું બળ લાગે છે, તો આપણે અહીંયા આગળ 5 ન્યૂટનનો એક સદિશ દોરી દઈએ. ચલો આ બાજુ અહીંયા આગળ છે, બરાબર. તો કે એક્સ અક્ષની દિશામાં 5 ન્યૂટન જેટલું બળ લાગે છે, હું અહીંયા આગળ દોરું તો સદિશ એફ બરાબર 5 ન્યૂટન કહેવાય. કઈ દિશામાં? એક્સ અક્ષની દિશામાં. તો જો આ પ્રમાણે આઈ કેપ દોરેલો હોય તો એ કઈ દિશા થઈ ગઈ? એક્સ અક્ષની દિશા. તો એને આ પ્રમાણે દર્શાવી શકાય. 1 એકમ 2 3 4 5 એમ 5, બરાબર. તો આ એક્સ અક્ષની દિશામાં 5 ન્યૂટન જેટલું બળ લાગે છે એવું કહેવાય. બોલો ક્લિયર? એકદમ ઇઝી છે, આવડે એવું, બરાબર. તો આ પ્રમાણે આ એકમ સદિશ તૈયાર કરી દેવાનો. ફરી એકવાર જોઈ લઈએ. એકમ સદિશ એટલે શું? તો જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહેવાય. એકમ સદિશને ચોક્કસ દિશા હોય એટલે કે દિશા દર્શાવે. એકમ સદિશને એકમ હોતો નથી અને પરિમાણ હોતું નથી. લંબ યામાક્ષ પદ્ધતિની અંદર એક્સ અક્ષની દિશામાંના એકમ સદિશને આઈ કેપ વડે, વાય અક્ષની દિશામાંના એકમ સદિશને જે કેપ વડે અને ઝેડ અક્ષની દિશામાંના એકમ સદિશને કે કેપ વડે દર્શાવવામાં આવે છે. મૂલ્યો બધાના એક જ થશે એટલે કે 1 એકમ હોય. હવે અહીંયા આગળ જો આપણે કોઈ સદિશ એની દિશામાંનો એકમ સદિશ એન કેપ હોય તો એન કેપ બરાબર આ પ્રમાણે લખી શકીએ અથવા તો આ પ્રમાણે લખી શકીએ, બરાબર. આના લખતો તમે સીધું આ જ લખી દેજો આના ઉપરથી. એન કેપ બરાબર સદિશ એ ભાગ્યા સદિશ એનું મૂલ્ય, અને એના પછી લખી દેવાનું કે આપેલ સદિશને તેના મૂલ્ય વડે ભાગતા તે દિશામાંનો એકમ સદિશ મળે છે. તે દિશામાંનો અહીંયા રહી ગયું, બરાબર. તે દિશામાંનો એકમ સદિશ મળે છે એવું લખી દેજો તમે. છેલ્લે આ લખવું હોય તો લખજો. ક્લિયર? પછી ઉદાહરણ એક આપવું હોય તો આપી દેવાનું કે ભાઈ એક્સ અક્ષની દિશામાં 5 ન્યૂટન બળ લાગે તો એને આ રીતે લખી શકીએ આપણે, બરાબર. બોલો એકદમ ઇઝી, એકદમ સરળ, આવડે એવું. તો આ તૈયાર થઈ જવો જોઈએ. ક્લિયર? ચલો તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી ટાટા બાય બાય, ભણતા રહો. બાય.